ભાવનગરના પ્રથમ નાગરિક તરીકેનો તાજ ઉષાબેન તલરેજાના શિરે। ભાવનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ તેને 1 મહિનાનો સમય થઈ ગયો હતો અને હવે 1 માસના વિલંબ બાદ મહાનગરપાલિકા પ્રથમ સાધારણ સભા જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં 2.5 વર્ષ સુધી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી કરવામાં આવી હતી। બાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નિયુક્તિ કરવામાં આવી હતી, જેમાં ભાવનગરના પ્રથમ નાગરિક મેયરનો તાજ ઉષાબેન તલરેજાના શિરે મૂકવામાં આવ્યો હતો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશનભાઈ મહેતા, ડેપ્યુટી મેયર તરીકે અશોકભાઈ બારી અને દંડક તરીકે લાલભા વાળાની નિમણૂક કરવામાં આવી હતી, તેમજ સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની રચના કરવામાં આવી છે। આ વેળાએ શહેર ભાજપ પ્રમુખ સહિતના સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને શુભેચ્છાઓ પાઠવી હતી। આજે મેયર પદની મારી જે વરણી કરવામાં આવી છે તે બદલ ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ઉપર જે વિશ્વાસ મૂકીને આ તક આપવામાં આવી છે તે બદલ હું વિકાસના કામો જે ભવિષ્યમાં કરવાના છે, જે બાકી રહી ગયા છે તે પૂર્ણ કરવાના પૂરા પ્રયત્નો કરીશ। આભાર। કેવા કામો છે જે આગળના સમયમાં કરવામાં આવશે? જે પણ વિકાસના કાર્યો અધૂરા બાકી છે તે પૂરા કરવાના આપણે પૂરા પ્રયત્નો કરશું। મારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, એવા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી અને અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, ઝોન પ્રભારી અને મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા પ્રભારી કમલેશભાઈ મીરાણી અને શહેર પ્રમુખ કુમારભાઈ શાહ, સાંસદ શ્રી નીમુબેન, ધારાસભ્ય શ્રી જીતુભાઈ, સેજલબેન અને સૌ વડીલો દ્વારા મને આટલી નાની ઉંમરે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બનાવવા બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, આભાર માનું છું। કેવા કામો છે જે ભાવનગર મહાનગરપાલિકા કરવામાં આવશે? આજ સુધીના 35 વર્ષથી લગલગાટ અમે શાસન ભોગવી રહ્યા છીએ। વિકાસના અભૂતપૂર્વ કાર્ય થયા છે અને એ કાર્યના અંશે જ અમને 52 માંથી 44 સીટ આજે પણ મળી છે, તો એ વિકાસ કાર્યને અમે આગળ ધપાવશું। ખાસ કરીને યુવાનોનું, જે આજે દેશની અંદર યુવાનોને અમારી પાર્ટી પાસે અપેક્ષા છે અને મને એક યુવાન તરીકે સ્ટેન્ડિંગ બનાવવામાં આવ્યો છે, એટલે યુવાનોને ધ્યાનમાં રાખીને ભાવનગરના યુવાન કઈ રીતે એને વિકસિત કરીએ કે યુવાનોના સજેશન લઈ અને આગળ મહાનગરપાલિકા ચલાવવાનો પ્રયત્ન કરશું। સાથે જ સૌથી પહેલી પ્રાયોરિટીની અંદર ભાવનગરની ફરતો વિકસતો રિંગ રોડ, ત્યારબાદ આપણો ફેઝ 2માં જે બ્રિજ બનાવવાનો છે એ આપણા ધારાસભ્ય દ્વારા જે ઘોષણા કરવામાં આવી છે એ બ્રિજ વહેલી તકે બનાવશું। નવી ડિઝાઇનથી અને સ્માર્ટ ભાવનગર, અદ્ભુત ભાવનગર બનાવવાનો અમારી ટીમ દ્વારા, અમે અને અમારી 44ની ટીમ દ્વારા અમે એવો પ્રયત્ન કરશું કે સ્માર્ટ ભાવનગર બને, સ્વચ્છ ભાવનગર બને, હેલ્ધી ભાવનગર બને।